જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. સર્વને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોપીનાથ કી જય. વિનોદભાઈ ગજર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તો વૈષ્ણવ આનંદ આવિષ્કારની અંદર આગળ વધીએ તો શ્રી ગોકુલેશ પ્રભુ ઉત્થાપનનો સમય થવાથી અપરસમાં સ્નાન કરવા પધાર્યા અને સૌ વૈષ્ણવો ત્યાંથી વિખરાયા. ગુજરાતથી આવેલા કેટલાક વૈષ્ણવો 10-15ના ઝુંડમાં ભેગા થઈ ગયા અને તેઓ અંદર એવું કહેવા લાગ્યા, અંદરો અંદર, કે આજે શ્રી ગુરુદેવે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના સેવકોની સુંદર વાતો કહી, પણ અમે ગુજરાતમાં રહીને સાંભળ્યું છે કે આપશ્રીના પણ એવા જ કેટલાક કૃપાપાત્ર સેવકો છે. અમે તો પહેલી જ વાર ગોકુળ આવીએ છીએ, એ ભગવદીઓના દર્શન કર્યા નથી. એમના જો દર્શન થાય તો અધિક આનંદ આવી જાય. તો વૈષ્ણવો અહીં બધાને વૈષ્ણવોના ભગવદીઓના દર્શન કરવાનો આનંદ પ્રાપ્ત કરવો છે. પરેશભાઈ ધનેશા સ્વાગત છે. એમબી કોઠિયા સ્વાગત છે. અશ્વિનભાઈ ભાલાડા આપનું સ્વાગત છે. ધનસુખભાઈ જોશી સ્વાગત છે આપનું પણ. તો તોડામાં ઉભેલા એક જાણકાર વૈષ્ણવે એવું કહ્યું કે શ્રી ગોકુળ ધામ તો કલ્પ વૃક્ષ છે. તમે જે મનોરથ કરો તે અવશ્ય પરિપૂર્ણ થાય. ચાલો હું તમને શ્રી ગોકુલેશ પ્રભુના એવા કેટલાક કૃપાપાત્ર ભગવદીઓના દર્શન છે કરાવું. જુઓ, પેલા દૂરથી દર્શન કરી લ્યો, કે તેમના વિશે જાણકારી લ્યો અને પછી પાસે જઈ તેમને ભગવત સ્મરણ કરજો અને નજીકથી દર્શન કરજો. કારણ ભગવદીઓનો સ્વભાવ છે કે તેઓ ભગવત ગુણગાન અને શ્રી વલ્લભના ગુણગાન સાંભળીને પ્રસન્ન થાય, પણ કોઈ પોતાના ગુણગાન કરે તો તેને મૂંઝવણ થાય, દુઃખ થાય. માટે ભગવદીઓની સન્મુખ તેમના ગુણગાન ગાવા એ ઉચિત નથી. જુઓ, પેલા વૃક્ષ નીચે ઉભા રહી હાથ લાંબા કરી કંઈક બતાવી રહ્યા છે. એ છે શ્રી ગોકુલેશ પ્રભુના પરમ કૃપાપાત્ર સેવક મોહનભાઈ. તો એમને સૌ ભાઈજીના નામે ઓળખે છે. તેમની 3 પેઢી શ્રી વલ્લભ સેવામાં તત્પર છે. તેમના દાદાના પિતા રામજી શાહ મૂળ પાટણના, એ પણ ભરૂચમાં વસેલા અને શ્રી ગુસાઈજીના સેવક હતા. રામજી શાહના પુત્ર નારાયણદાસ એ ખંભાતમાં શ્રી ગોકુલેશ પ્રભુના સેવક થયા અને તેમને 5 પુત્રો હતા અને સૌથી મોટા ત્રિકમભાઈએ શ્રી ગોકુલેશ પ્રભુ માટે પોતાનું તન મન ધન છે ન્યોછાવર કરી દીધું અને ઉત્તમમાં ઉત્તમ ચંદનના વૃક્ષના લાકડા મંગાવી શ્રી ગોકુલેશ પ્રભુની સુખસૈયા અને સ્નાન કરવાની સંગામાચી છે એ સિદ્ધ કરાવી. તેમજ 1.25 શેર સોનાના વજનનો થાળ બનાવી તેમાં શ્રી ગોકુલેશ પ્રભુને ભોજન કરાવેલું. એ પરિવારમાં ત્રિકમભાઈ અને તેમના 4 ભાઈઓ શ્રી ગોકુલેશ પ્રભુના આસક્ત હતા. તો ત્રિકમભાઈના જ્યેષ્ઠ પુત્ર આ મોહનભાઈ.
તો નારાયણદાસજી તેમના દાદા થાય એટલે સૌ વૈષ્ણવોના પણ તે દાદા બની ગયા. સૌ તેમને દાદા નારાયણજીના નામે જે જાણે છે. તો મોહનભાઈને સૌ ભાઈજી કહીને બોલાવે છે. તેઓ આગ્રામાં વલંદાઓની કોઠીના મુખ્ય અધિકારી છે અને શ્રી ગોકુલેશજીમાં એટલી બધી એમને પ્રીતિ આસક્તિ છે કે એક વખત તેઓ ઘોડે બેસી પોતાના ઘરેથી કચેરીએ જતા હતા ત્યારે એક ફકીરે સામે આવીને એવું કહ્યું, શ્રી ગોકુલેશજી કે નામ પર કુછ દે દે. ત્યારે પોતાના પ્રાણ પ્રિય શ્રી ગોકુલેશ પ્રભુનું એમણે નામ સાંભળ્યું. નામ સાંભળી હાથમાં પહેરેલા વજનદાર સોનાના 2 કડા હતા એ મનોમનસી ગુરુદેવને ન્યોછાવર કરી અને ફકીરને આપી દીધેલા. આગ્રામાં જહાંગીરે બનાવેલા બગીચામાં દુનિયાના શ્રેષ્ઠ ગુલાબ પાકે છે, જે તોડવાની સખ્ત મનાઈ હોવા છતાં રાત્રે ચૂપકીદીથી તોડી લાવી તેમાંથી ઉત્તમ ગુલાબજળ અને અત્તર બનાવી શ્રી ગોકુળ મોકલે છે. તે એક વખત તેમણે વિલાયતની દ્રાક્ષની એક પેટી મંગાવેલી. રસ્તામાં મોટા ભાગની દ્રાક્ષ છે ખરાબ થઈ ગઈ, પણ જે ઉત્તમ દ્રાક્ષ બચી તે પ્રભુને શ્રી અંગીકાર કરાવવા ગોકુળમાં આવી લઈ આવ્યા. તેમાંથી શ્રી ગોકુલેશ પ્રભુ એક પણ દાણો છે આરોગ્યા. ગોકુલેશ પ્રભુ એક દાણો આરોગ્યા ત્યારે તેમણે કહ્યું કે આપની પ્રસન્નતાથી મારું દ્રવ્ય અને હું ધન્ય બની ગયા. તેઓ દર રવિવારે આગ્રાથી ગોકુળ આવે અને સોમવારે વહેલી સવારે આગ્રા પાછા જાય. એ મોહનભાઈ ના દર્શન છે એ કરશો એટલે તમને અત્યંત આનંદ થશે. તે બીજી બાજુ પેલા વૈષ્ણવ બહેન કેસરી સાડીમાં જો શોભે છે એ કપડવંજના બહેનરાજ છે. દર્શન કરવા જેવા વૈષ્ણવ છે એ પણ. તો સામે વૃક્ષ નીચે વૈષ્ણવોની મંડળી વચ્ચે બેઠા છે અને ભગવદ વાર્તા કરી રહ્યા છે. તે વ્યારાવાળા ગોપાળભાઈ છે. શ્રી ગોકુલેશજીના સ્વરૂપમાં આસક્ત બની અનેક ઉત્તમ ગ્રંથોની એમણે રચના કરેલી છે. કૃષ્ણદાસ પંચોલી, કલ્યાણ ભટ્ટને તો તમે શ્રી ગોકુલ પ્રભુની સન્મુખમાં જ સાંભળ્યા છે અને જોયા છે. તો આટલા વૈષ્ણવોને તો તમે જરૂર મળજો. બાકી તો અત્રે પધારેલા સૌ વૈષ્ણવોને એકવાર હાથ જોડી અવશ્ય ભગવત સ્મરણ કરજો, કારણ કે એમના નેત્રોમાં, એમની જીભ પર, એમના હૃદયમાં શ્રી ગોકુલેશજી બિરાજે છે. તે ગુજરાતમાં વૈષ્ણવ ધંધુકા પાસે બહિયલ નામનું ગામ અને તેમની નજીકમાં એક બીજું ગામ છે હિલોલ વાસણા. ત્યાં એક મોઢ બ્રાહ્મણ છે રહેતા હતા જે સંન્યાસી થયેલા અને સંન્યાસ લીધા પછી તેમણે ચિદ્રુપ નામ ધારણ કરેલું. તેઓ એકાંતમાં યોગ સાધના માટે ઉજ્જૈન ગયા. ત્યાં ક્ષિપ્રા નદી છે એના કિનારે રાજા ભર્તુહરિની અતિ પ્રાચીન સમયની ગુફા આવેલ છે, જે નિર્જન અને ઉજ્જડ હોવાથી તેમણે ત્યાં વાસ કર્યો. તો ચિદ્રુપ શૈવ ધર્મી હતા અને સંકુચિત મનોવૃત્તિના પણ હતા. તેથી તેઓ વિષ્ણુ ભક્તો અને વૈષ્ણવો પ્રત્યે હંમેશા દ્વેષભાવ રાખતા. તે એક દિવસ વિસનગરથી ગોપાલ પંડ્યા અને મચિયા વ્યાસ નામના 2 વૈષ્ણવો છે એ કામ પ્રસંગે ઉજ્જૈન ગયા. તેઓ ભર્તુહરિની ગુફા પાસેથી પસાર થતા હતા ત્યારે ચિદ્રુપે તેમને જોયા. તો બંનેના કંઠમાં તુલસી માળા અને વિશાળ લલાટમાં કુમકુમ ઉર્ધ્વપૃંડ તિલક શોભતું હતું. ચિદ્રુપથી આ વૈષ્ણવી વેશ અને તેજ છે એ સહન ન થયા. તેમણે પોતાના એક શિષ્ય ને બંને વૈષ્ણવોની પાસે દોડાવી તેમણે પોતાની પાસે બોલાવ્યા. પછી તેમણે અભિમાનથી પૂછ્યું કે જ્ઞાતિએ કોણ છો, ક્યાંથી આવો છો? જ્ઞાતિએ બ્રાહ્મણ છીએ, વિસનગરથી આવ્યા છીએ. કેમ પૂછવું પડ્યું? તો
જ્ઞાતિય બ્રાહ્મણ છીએ, તમારે કેમ પૂછવું પડ્યું? તો શૂદ્ર બ્રાહ્મણ નથી. હંમેશા રુદ્રાક્ષ પહેરે, તુલસી માળા કદાપી ન પહેરે. તેથી મને લાગે છે કે તમે શુદ્ધ બ્રાહ્મણ નથી, કદાચ ગરોડા હશો. એટલે ચિદ્રુપના આવા નિજાનંદ વચન સાંભળતા મચિયા વ્યાસનું લોહી ઉકળી વીછ્યું અને તેમણે હોઠ ભીસીને જવાબ આપ્યો કે જે તુલસીની માળા માટે શાસ્ત્રો પ્રશંસા કરતા થાકતા નથી, એ માળાની નિંદા કરનાર તમે સાચા સંન્યાસી નથી. તમે પૂર્વજન્મમાં જરૂર ચાંડાલ હશો. સાચા સંન્યાસી તુલસીની માળા ધારણ કરનાર વૈષ્ણવો છે એની નિંદા તો ન જ કરે, પણ તમે ગમે તેવા દુષ્ટ મનુષ્યની નિંદા પણ એ ન કરે. જે સંન્યાસ ધારણ કરે ને તે જીવનમાં રાગ દ્વેષથી છે એ પર બની જાય છે. એટલે રાગ દ્વેષ કોઈના પ્રત્યે ન હોય, એ સાચા સંત કહેવાય, એ સંન્યાસી કહેવાય. તો ગોપાલ પંડ્યાએ કહ્યું કે સંન્યાસીજી, તમે શ્રીમદ ભાગવત તો વાંચ્યું હશે. એના 7મા સ્કંદમાં 9મા અધ્યાયમાં 10મો શ્લોક જરા ફરી જોઈ લેજો. તેમાં સ્પષ્ટ કહ્યું છે કે શાસ્ત્રમાં કહેલા 12 ધર્મો સહિતનો બ્રાહ્મણ હોય, પરંતુ જો તે પ્રભુના ચરણારવિંદથી વિમુખ હોય તો તેના કરતા ભગવાનની ભક્તિ કરનાર ચાંડાલ છે એ વધારે ઉત્તમ છે. તમે સંન્યાસી હોવા છતાં ભગવાનને અતિ પ્રિય એવી તુલસી માળાની છે નિંદા કરો છો. તેથી મને લાગે છે કે તમે ભગવાનથી વિમુખ છો. તમારા કરતા ભગવાનનો ભક્ત છે એ વધારે ઉત્તમ ગણાય, એ ગમે એવો હોય તો પણ. તો ખોટું લાગે તો માફ કરજો, પણ બીજાના ધર્મ આચરણની બાબતમાં આપ જેવા સમજદાર સંન્યાસીએ માથાકૂટ કરવાની હોય નહીં. આટલું કહી ગોપાળ પંડ્યા અને મચિયા વ્યાસ છે એ ચાલવા માંડ્યા. આ ચર્ચા થતી હતી ત્યારે રસ્તે જતા આવતા લોકો પણ ત્યાં ભેગા થઈ ગયેલા અને સૌની હાજરીમાં પોતાની મહાહાનિ થતી જોઈ ચિદ્રુપ એ બંને વૈષ્ણવો પ્રત્યે રોષે ભરાયો. તેને 2 હાથ મસળતા મનોમન પ્રતિજ્ઞા કરી કે જો આમના જેવા બધા વૈષ્ણવોની માળા ઉતરાવું નહીં તો મારું નામ ચિદ્રુપ નહીં. અને તે આ માટેના યોગ્ય પ્રસંગની રાહ જોતો રહ્યો. ચિદ્રુપ તે દિલ્હીના રાજસિંહાસન પર મોગલ બાદશાહ જહાંગીરનું રાજ્ય હતું. મોગલ સલ્તનતમાં ગુજરાત પ્રાંતનો પણ સમાવેશ થતો હતો. બાદશાહ જહાંગીર સંમત 1672માં ગુજરાતના પ્રવાસે આવી રહ્યો હતો. તેણે દિલ્હીમાં દાહોદ અને ઝાલોદના જંગલોમાં વસતા હાથીઓની ઘણી બધી વાતો સાંભળી હતી. તેમનો શિકાર ખેલવાની તેમને પ્રબળ ઈચ્છા થઈ હતી. એટલે બાદશાહની સાથે કેટલાક મેવાડી રજપૂતો પણ હતા. તેઓ ચિદ્રુપના શિષ્યો હતા. એટલે સંન્યાસીએ મંત્ર શક્તિથી પેલી મેલી વિદ્યા છે એ મેળવી હતી અને જેના દ્વારા તેણે તે રજપૂતોને મદદ કરી હતી. તેથી તે તેનો પડ્યો બોલ ઝીલતા હતા. ચિદ્રુપે હવે છે વિચાર કર્યો કે જો એકવાર બાદશાહ જહાંગીરને હું વશ કરી લઉં તો વૈષ્ણવોના માળા તિલક ઉતારવાની પ્રતિજ્ઞા છે જે મારી એ સાધવાનું સહેલું થઈ જાય. બાદશાહ ઉજ્જૈન આવે તો જ તેને ચમત્કાર બતાવી શકાય. આથી તેણે પોતાના વિશ્વાસુ શિષ્યને મેવાડી રાજપૂતોને મળવા માટે મોકલ્યો અને સંદેશો કેવડાવ્યો કે કોઈ પણ હાલતમાં એકવાર બાદશાહને ઉજ્જૈન લઈ આવો. મેવાડી રજપૂતો જહાંગીરને રાજી કરી ઉજ્જૈન છે લઈ આવ્યા અને તેમણે ઉજ્જૈન જતા જતા માર્ગમાં જહાંગીરને કહ્યું, બાદશાહ સલામત, આપણે ઉજ્જૈન જઈ રહ્યા છીએ. ત્યાં એક પરાક્રમી સંન્યાસી રહે છે જે ભારે ચમત્કારો કરી બતાવે છે. એકવાર એમના ચમત્કાર જોવા જેવા છે કે આપ આજ્ઞા આપો તો તેમને મળવાનું ગોઠવીએ. જહાંગીરે કહ્યું કે જરૂર, ત્યાં જઈએ છીએ તો એમના ચમત્કાર પણ જોઈ લઈએ, એમાં આપણને શું વાંધો છે. એટલે ઉજ્જૈન આવતા મેવાડી રજપૂતોએ બાદશાહની સવારી છે ભર્તુહરીની ગુફાના માર્ગથી લેવડાવી અને ગુફા પાસે બાદશાહ આવતા ચિદ્રુપે સામે આવી જહાંગીરના આદર સત્કાર છે એ કર્યા અને જહાંગીરે કહ્યું, સ્વામીજી,
તમે ઘણા ચમત્કાર કરો છો એવું સાંભળ્યું છે, તો તેથી તમારા ચમત્કાર જોવા હું આવ્યો છું. બાદશાહ સલામત, ચમત્કાર તો ભગવાનની આપેલી શક્તિ છે, છતાં આપ ગુફામાં પધારો. એ ગુફામાં ઘોર અંધારું હતું. સંન્યાસીએ પોતાના મંત્રોની શક્તિથી ગુફામાં ઝળહળતો પ્રકાશ કરી બતાવ્યો. એ પ્રકાશમાં બાદશાહ અને એમના માણસોની આંખો અંજાઈ ગઈ. આવી અદ્ભુત કરામત જોઈ જહાંગીર છે એ ખુશખુશાલ થઈ ગયો. તેમણે કહ્યું કે બાબાજી, તમારા જેવા સંન્યાસી મારા રાજ્યમાં છે એનો મને ઘણો આનંદ છે. તમે કંઈક માગો કે. જા બના, હું તો ત્યાગી વૈરાગી છું, મારે શું જોઈએ? હું તો સંસાર છોડી રાત દિવસ ઈશ્વરનું ધ્યાન ધરવા આ એકાંત નિર્જન સ્થાનમાં આવીને બેસ્યો છું. સંન્યાસ લેનારને સંસારનો કોઈ સ્વાર્થ રહેતો નથી, એટલે મારે કોઈ સંસારી ચીજની આવશ્યકતા નથી. પરંતુ આપ જ્યારે આ સ્થાનમાં પધાર્યા છો ત્યારે મારે એક વાત આપના ધ્યાન પર લાવવી છે. જો રાજા હોય તો કહો, રજા આપો તો કહો, ખુશીથી કહો. બાદશાહ સલામત, આપના અબ્બાજાન જહાંપનાહ અકબર બાદશાહ હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ રાખનારા હતા. આપ પણ તેમના પગલે ચાલી રહ્યા છો. જેમાં એક સાચો મુસલમાન છે કુરાને શરીફની રીતે એનું જીવન જીવે, તેમ સાચા હિન્દુએ પણ એના શાસ્ત્રોમાં બતાવેલા રીતથી જીવન જીવવું જોઈએ. નહીં તો દેશમાં અધર્મ ફેલાય. જે દેશમાં અધર્મ વધે તે દેશનું રાજ્ય કદી છે સલામત ન રહે. અધર્મનો ભાર ગમે તેવા રાજ્યનો નાશ કરી દે. તો માટે મારે તો આપના રાજ્યમાં ધર્મનું પાલન થતું રહે તે માટે જ વાત કરવાની છે. મારો કોઈ સ્વાર્થ નથી. હું તો રાજા અને પ્રજાના કલ્યાણની વાત કરવાનો છું. પણ આપે મને વચન આપવું પડશે કે જે અધર્મ સામે હું આંગળી ચીંધું એ અધર્મ આપના રાજ્યમાંથી દૂર થાય એવું કંઈક જરૂર કરવું પડશે. બાબાજી, રાજાનું તો એ કર્તવ્ય છે કે પ્રજા સધર્મનું પાલન કરે અને એ રાજા બરાબર જુએ. મારા રાજ્યમાં પ્રજા કયો અધર્મ આચરી રહ્યા છે તે મને સત્વરે બતાવો, એટલે તે દૂર કરવાની મારી ફરજ છે બજાવવા હું તત્પર બનું. અમારા હિન્દુ ધર્મ પ્રમાણે દરેક હિન્દુએ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ અને કપાલમાં ત્રિપુંડ છે એ કરવું જોઈએ. પરંતુ કેટલાક લોકો જે પોતાની જાતે વૈષ્ણવ કેવડાવે છે પોતાની જાતને, તેઓ રુદ્રાક્ષના બદલે તુલસીની માળા પહેરે છે અને ત્રિપુંડને બદલે કપાળમાં કંકુનું ઊભું તિલક કરે છે. આ સરાસર અધર્મ છે. માટે તમારા રાજ્યમાં એવો ઢંઢેરો પીટાવવો કે કોઈએ તુલસીની માળા પહેરવી નહીં. જે તુલસી માળા પહેરતા હોય એમના ગળામાંથી તે માળાઓ ઉતરાવો અને જે ઊભું તિલક કરતા હોય તેને આડું તિલક છે, આડું ત્રિપુંડ છે એ તાળવાની ફરજ પાડો. આટલી જ વાત છે. બસ તમારી સૂચના પ્રમાણે થઈ જશે. કે બાદશાહ સલામત, મને માફ કરે, તમે કહ્યું છે એટલે જરૂર થશે, પણ રાજ્યની ખૂબ મોટી જવાબદારી તમારા માથે છે. તો એમાં નાનકડું કામ કદાચ ભૂલાઈ પણ જાય. જો બાદશાહ સલામતને વાંધો ન હોય તો હું જ આ હુકમ પર છે સહી સિક્કા થઈ જાય તો અહીં જ સિક્કા છે થઈ જવા જોઈએ, જેથી ધર્મના કામમાં ઢીલ ન રહે. તે ભોળા જહાંગીરે ત્યાં ને ત્યાં માળા તિલક છે ઉતરાવાના હુકમ પર સહીને સિક્કા કરી દીધા. અને પછી તો પવન વેગે આ વાત છે આખી મોગલ સલ્તનતમાં છે ફેલાવા માંડી. જહાંગીરના એક મંત્રી આસફ ખાને છે આ સમાચાર શ્રી ગોકુલેશજીને આપ્યા. ગોકુલનાથજીને પણ પત્ર દ્વારા ગોકુલ મોકલ્યા સમાચાર. અને શ્રી ગોકુલનાથજી આસફ ખાનનો પત્ર વાંચીને પછી મૌન રહ્યા. ઉજ્જૈનમાં ત્રિકમભાઈ ભટ્ટ કરીને ઔદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા. તેઓ બાદશાહ જહાંગીરના હુકમને ગણકાર્યા વિના છડે ચોક તુલસી માળા અને તિલક ધારણ કરી અને ફરતા. એક વખત શરદ પૂર્ણિમાની રાત્રે તેમણે પોતાના પ્રિય ઠાકોરજીને ક્ષિપ્રા નદીના કિનારે પધરાવ્યા અને મોટો મનોરથ કર્યો. ઉજ્જૈનનો વૈષ્ણવ સમાજ પણ ત્યાં એકત્ર થયો હતો. ઉજ્જૈનમાં ચિદ્રુપ સંન્યાસીની એક ભાણી રહેતી હતી, જે વૈષ્ણવોના સંગમાં રહેતી અને કીર્તન કરતી. તે પણ ત્રિકમભાઈને ત્યાં મનોરથમાં ગઈ હતી. એટલે બીજા દિવસે સવારે એક સેવી બ્રાહ્મણે આવીને ચિદ્રુપ સંન્યાસીને કહ્યું કે મહાત્મા,
ગામ આખામાંથી તુલસીની માળા ઉતરાવવા બીડું જઈપું છે, પણ તમારું ઘર જ ફૂટેલું છે. એ જાણો છો કે તમારી સગી ભાણી તો એ વૈષ્ણવોના ભેગી ફરે છે. કાલે રાત્રે સૌ ભેગા થઈ નદી કિનારે મોટો ઉત્સવ કર્યો હતો. આટલું સાંભળતા જ ચિદ્રુપ તો લાલ પીળો થઈ ગયો. તેણે તરત જ માણસ મોકલી પોતાની ભાણીને બોલાવી. એક બીજા માણસને કહ્યું કે જા જઈને ત્રિકમ ભટ્ટને બોલાવી લાવ. બંને આવ્યા. ચિદ્રુપે છે ગુસ્સે થઈને કહ્યું, કેમ ભટ્ટ, હજી તમે બાદશાહનો હુકમ પાડ્યો નથી? કેમ માળા ઉતારી નથી? ત્યારે ત્રિકમ ભટ્ટે નિર્ભયતાથી કહ્યું કે માળા આપનાર ધણી પણ એક વખત એમ કહે છે કે ત્રિકમ આ માળા ઉતારી દે, તોય હવે તો ન જ ઉતરે. માથું ઉતરશે તો જ આ માળા ઉતરશે. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા. અને ત્રિકમ ભાઈને માટે ચિદ્રુપે છે એ ઉજ્જૈનના સુબા મહંમદ તકીને ફરિયાદ કરી. સુબાએ ત્રિકમભાઈને કચેરીમાં બોલાવી ઘણું દુઃખ આપ્યું, પરંતુ એકના બે થયા નહીં ત્રિકમભાઈ. કારણ કે એકના બે થાય એવા કઈ ત્રિકમભાઈ શાના? તેઓ સમુદ્રમાં છે ખડક જેવા અડગ રહ્યા. સોનલબેન સતાશિયા, પરસોત્તમભાઈ ભાલોડિયા, મહેન્દ્રભાઈ અઘેરા, સ્વાગત છે આપનું. વિનોદભાઈ જય હો. ગિરધરભાઈ માંડવિયા, સ્વાગત છે આપનું પણ. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, સ્વાગત છે. મુકેશભાઈ પરીખ, સ્વાગત છે. સુભાષભાઈ ભાયાની, આપનું પણ સ્વાગત છે. પરેશભાઈ ગજેરા, સ્વાગત છે. ગોપાલભાઈ ઘુમલિયા, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી, સ્વાગત છે. જમનભાઈ વાડી, આપનું પણ સ્વાગત. ગીતાબેન, કરશનભાઈ ભુવા, સ્વાગત છે. ગીતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ, સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા, લલિતાબેન અકબરી, સુરેશભાઈ મુગલપરા, વિનોદભાઈ વાછાણી, ધનસુખભાઈ જોશી, અશ્વિનભાઈ ભાલાડા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. હા, ઉન્નતિબેન ભીમાણી, આપનું પણ સ્વાગત છે. સરસ, તો બધા સાંભળો છો ને? તો ઉજ્જૈનમાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક છે દેવાભાઈ. દેવાભાઈ સરાણીયા રહેતા હતા અને એમણે પણ માળા તિલક ઉતાર્યા નહીં. તેઓ પોતાના કામ અંગે દરરોજ નિર્ભયતાથી પેલી ગુફા પાસેથી પસાર થાય અને ચિદ્રુપ છે મનમાં સમસમી જાય. એક દિવસ ચિદ્રુપે તેમને બોલાવીને ભારે ગુસ્સાથી પૂછ્યું કે શું નામ છે તારું? હા કહી રહ્યા છે રંજનબેન. સરસ, લ્યો. કારણ કે વચ્ચે વચ્ચે જય હો આવતું હોય ને વૈષ્ણવ તો ખ્યાલ આવે કે હા મને હોકારો દીધો, બધા સાંભળે છે. સરસ. હેમાબેન શાહ, સરસ, સ્વાગત છે. જ્યોત્સનાબેન દામેચા, આપનું પણ સ્વાગત છે. તો અહીંયા ચિદ્રુપે એમને પૂછ્યું કે શું છે નામ તારું? દેવાભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે મને સૌ દેવાભાઈ કે છે. જાતે કોણ છે? જ્ઞાતિ એ સરાણીઓ છું, પણ શ્રી ગુસાઈજીનો સેવક છું એટલે વૈષ્ણવ છું. તે હજી માળા તિલક કેમ નથી ઉતાર્યા? કારણ કે ઉતારવા માટે પહેર્યા નતા. ઉતારવા માટે પહેર્યા ન હતા. ખબર છે આનું પરિણામ શું આવશે? સ્વામીજી, પરિણામ નક્કી કરનારા તમે કોણ? સત્તા તો કેવળ પ્રભુ પાસે છે. પ્રભુની માળા અને તિલક પ્રેમથી ધારણ કર્યા છે અને ધારણ કર્યા પછી પરિણામની પરવા કરવાની ના હોય. ઓહ, તું બહુ ડાયો થઈ ગયો. પણ યાદ રાખજે, ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો થઈ જઈશ. સ્વામીજી, નકામું થૂક શા માટે ઉડાડો છો? તમારાથી જે થઈ શકે તે કરજો ને. હું તમને કરગરવા આવું તો કેજો. દેવાભાઈના આવા વચનોથી ચિદ્રુપનો ગુસ્સો વધ્યો અને તેણે તાત્કાલિક ઉજ્જૈનના સુબાને બોલાવડાવી ફરિયાદ કરી. સુબા સાહેબ, બાદશાહ સલામત હુકમ કરી ગયા છે, પણ તમારાથી તેનું પાલન કરાવાતું નથી. હજી ઉજ્જૈનમાં દેવાભાઈ સરાણીયા જેવા માણસો છે જે માળા ઉતારતા નથી. તમે પગલા લો છો કે બાદશાહને જાણ કરું? મહંમદ તકી ગભરાઈ ગયો અને તેણે દરબારમાં જઈ દેવાભાઈને બોલાવી મંગાવ્યા. મહાવતને હુકમ કર્યો કે દેવાભાઈ ઉપર હાથી ચલાવી અને હાથીના પગ નીચે છૂંદી નાખો. મહાવતે 3 વખત હાથીને અંકુશ મારી. દેવાભાઈ ઉપર ચલાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રભુની ઈચ્છા એવી હતી
કે હાથી જ્યાં ઊભો હતો ત્યાંથી એક ડગલું પણ જઈ હટ્યો જ નહીં. આથી સુબાએ હુકમ કર્યું કે બીજો મદોન્મત હાથી છે લઈ આવો. બીજો વધારે ભયંકર હાથી છે લાવવામાં આવ્યો. મહાવતે તેને પણ જોરથી અંકુશના પ્રહાર છે કર્યા, પરંતુ તે પણ જળની જેમ પૂતળાની જેમ ઊભો હતો, ત્યાં જ ઊભો રહ્યો. અને ફરી મહાવતે પ્રયત્ન કરતા હાથી ગાંડો થઈ અને પાછા પગલે નાસવા લાગ્યો. આસપાસ ઉભેલા લોકો હાથીના પગ નીચે ચગદાઈ ગયા, પણ દેવાભાઈનો વાળ છે એ વાંકો ન થયો. વિષ્ણુ हाँ, आपको भी बधाई अनिल कुमार, आपका स्वागत है. ज्योत्सनाबेन जय हो, सोनलबेन जय हो, नंदाभाई भाटिया स्वागत છે, सविताबेन गोधाणी, भानुबेन सोनी स्वागत છે, ललिताबेन अकबरी जय हो, हेमाबेन जय हो, शैलेषभाई आपનું સ્વાગત છે, શૈલેષભાઈ દુધાત્રા જય હો. તો દેવાભાઈનો તો વાળ વાંકો થયો નહીં વૈષ્ણવ. અને આ દ્રશ્ય નજરે જોઈ મોહમ્મદ તકી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મનોમન એવો વિચાર કર્યો કે દેવાભાઈને જેણે આ માળા આપી હશે એ કોઈ સામાન્ય ઓલિયો કે પીર નહીં, પણ સાક્ષાત ખુદાનો અવતાર હોવો જોઈએ. જો વૈષ્ણવ બીજા પણ સમજી ગયા છે તો આપણે તો જાણવું જ જોઈએ કે આપ શ્રી સાક્ષાત શ્રી વલ્લભના અવતાર છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા જય હો, નંદાભાઈ ભાટિયા જય હો. તો અહીંયા એમને પણ ખ્યાલ આવી ગયો છે કે સાક્ષાત ખુદાનો અવતાર એ હોવા જોઈએ. તે વિના આવા મદોન્મત હાથી પર આમ પૂતળા જેવા છે થઈને ઊભા ન રહીએ, પૂતળા જેવા ન બની જાય. મારે હવે આ ચિત્રથી ડરવાનું કોઈ કારણ નથી. એ નકામો સજ્જન માણસોને દુખી કરે છે, અને હું આ બધી હકીકત છે એ બાદશાહ સલામતને પણ જણાવીશ. તેણે પોતાના માણસોને હુકમ કર્યો. એક સુંદર સાલ છે એ ખજાનામાંથી લઈ આવ્યો, અને મોહમ્મદ તકીએ દેવાભાઈને પોતાના હાથે સાલ ઓઢાડી, ક્ષમા માંગી, અને પછી તેમને માનપૂર્વક વિદાય કર્યા. વૈષ્ણવ તો કેવા વૈષ્ણવો છે, પ્રતાપી વૈષ્ણવો પણ. શું કામે ભગવદીઓ છે, તાડસી વૈષ્ણવો કહેવાય. તો એની અંદર જે પ્રભુની અંદર જે સામર્થ્ય રહ્યું હોય ને, પ્રભુ એના પોતાના ભક્તોને આપે. પોતાના ભક્તોનો યશ વધે એમાં પ્રભુ છે એ પ્રસન્ન રહે છે. અને એવું જ તે શ્રી મહારાણી માનું પણ છે, એ પણ ભક્તોનો યશ વધારનારા છે. પ્રભુ પણ છે ભક્તોનો યશ વધારનારા છે. કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર સ્વાગત છે, માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે, જય હો. રંજનબેન જય હો. આશીષભાઈ રાનપરિયા આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો આગલા વાર્તા પ્રસંગો છે આપણે આવતીકાલથી આગળ વધીશું. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, होली के रसिया की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय.